તો મિત્રો આપણે તો આવી ગયા છીએ કામ પરથી ઘરે અને બનાવવાનો હતો લીલો મસાલો એટલે તમારા ભાઈ તો કરી દીધી તૈયારી ચાલુ અને ફ્રીજમાંથી કાઢી લીધું આદુ અને લીલા મરચા. આજે કહે છે ને કે સીના ઠેકાણા ના હોય એ પણ અહીંયા બેસીને લસણ સુધારે છે. ત્યારબાદ તો તમારા ભાઈએ કરી નાખ્યું મસ્ત મજાનું ચોપિંગ, જેમાં આપણે નાખ્યું હતું આદુ, લસણ, લીલા મરચા અને લીલા ધાણા. પછી લઈ લીધું મિક્સરને હાથમાં ને નાખી દીધું બધું ચોપિંગ કરેલું મટીરિયલ. અને હા મિત્રો, અમે લોકો તો અહીંયા આમ જ વીકનો લીલો મસાલો રેડી કરીને ફ્રીજમાં રાખીએ છીએ. તમે કઈ રીતના રાખો છો તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ત્યારબાદ તો 5 થી 10 મિનિટમાં આપણે લીલો મસાલો કરી દીધો છે રેડી, જે તમે વ્લોગમાં જોઈ જ શકો છો. લીલો મસાલો બનાવ્યા બાદ મેડમને કીધું કે આજે ખાલી શાક હું જ બનાવી નાખું. તો મેડમ કહે છે કે નેક્યોર પૂછપૂછ કરો કંકુ ના, એટલે મેં તો કરી દીધું શાક બનાવવાનું ચાલુ. સૌપ્રથમ આપણે કરી લીધું ડુંગળીનું કટિંગ અને રેડી કરી લીધા આખા મસાલા. હવે આખા મસાલા સાથે ડુંગળી થોડી તેલમાં બ્રાઉન થાય ત્યાં સુધી આપણે કરી લઈએ રેડી બીજા મસાલા. હા મિત્રો, અહીંયા તો મેં ખાલી શાક જ બનાવ્યું છે. આગળ મસ્ત મજાના મારા ફેવરિટ બાજરીના રોટલા અને ચાવલ બંને મેડમે રેડી કર્યા છે, તો બ્લોગને એન્ડ સુધી જરૂર જોજો. અહીંયા તો આપણે નાખી દીધો છે મસ્ત મજાનો શાકનો વઘાર અને હવે થોડી વાર આપણે એને ચડવા દઈએ. જેવું શાક ચડી જાય એટલે માપ પ્રમાણે પાણી નાખીને આપણે કરી દઈએ કુકર બંધ. ફાઇનલી આપણે તો અહીંયા મૂકી દીધું છે શાકને ગેસ ઉપર ચડવાને. અહીંયા તો મેડમ બનાવી રહ્યા છે મસ્ત બાજરીના રોટલા. હા મિત્રો, આજે બાજરીના રોટલા સ્પેશિયલ તમારા ભાઈની ફરમાઈશ પર બને છે અને મેડમને બનાવતા પણ આવડે છે અને વિદેશમાં પણ આપણો દેશી ટેસ્ટ ખાવાનું અમે નથી ભૂલતા. ફાઇનલી મિત્રો, અહીંયા તો મેડમના હાથના મસ્ત બાજરીના રોટલા અને મારું બનાવેલું શાક બંને થઈ ગયું છે રેડી. જે ડિનરમાં છે નોનવેજનું શાક, બાજરીના રોટલા, ચાવલ, છાશ સાથે સલાડ. તો ચાલો બધા ડિનર કરવા. તો આ તો આજનો અમારો મિની વ્લોગ. મળશું નવા મિની વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.